વિરામ બાદ આપનું સ્વાગત છે। બરોડા ક્રિકેટ એસોસિએશનમાં હાઈકોર્ટના આદેશનો ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે। રિવાઇવલ ગ્રુપે કેરટેકર બોડીના સભ્યોની જાણ બહાર મેજર નિર્ણય લીધો હોવાનો આરોપ થઈ રહ્યો છે। ત્યારે રોયલ સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કરે કર્યા ગંભીર આરોપ। સ્નેહલ પરીખની સીઈઓ તરીકે જવાબદારી પૂર્ણ થઈ છતાં અનધિકૃત રીતે કામ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરાશે અને મેજર નિર્ણયો નાણાકીય નિર્ણયો કેરટેકર બોડીની જાણ બહાર થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કેરટેકર બોડીના સભ્ય ઇન્દુલકરને મિટિંગમાં ના બોલાવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। હાઈકોર્ટના નિર્ણયનું પણ અર્થઘટન ખોટું કરવામાં આવી રહ્યું છે। હાઈકોર્ટના નિર્ણય સામે જ વ્યક્તિઓનો વ્યક્તિગત વિવાદ છે, તેમ છતાં બીસીએ સુપ્રીમ કોર્ટમાં ગયા છે। કોર્ટે જે ઓર્ડર આપ્યો છે, ઇન્ટ્રીમ ઓર્ડર, એમાં હાઈકોર્ટે કેરટેકર બોડી બનાવી છે અને હાઈકોર્ટના કેરટેકર બોડી બનાવેલા જે 5 સભ્યો છે એણે બીસીએ રન કરવાનું છે। અનફોર્ચ્યુનેટલી અત્યારે બીસીએ એ 5 સભ્યોથી રન થતું નથી। અમારી બાજુમાં જ આનંદભાઈ બેઠા છે, જે કેરટેકર બોડીના પાર્ટ છે, એમને કોઈ દિવસ હજી સુધી એ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નથી। બધા ડિસિઝન આ એક ચક્રી શાસન દ્વારા લેવામાં આવે છે। કેરટેકર બોડીનો મેમ્બર છું। મેં તમને હમણાં જ જણાવ્યું કે મારે તો ઓફિસમાં જવા માટે પણ પરવાનગી નથી। મિટિંગ તો દૂરની વાત છે, અત્યાર સુધી એક પણ મિટિંગમાં મને કોઈ ઇન્વિટેશન આવ્યું નથી। મેં 2 વખત લેટર લખીને પણ જણાવ્યું કે ભાઈ જો તમે કોઈ ડિસિઝન લેતા હો તો એના માટે હું જવાબદાર નથી, કારણ મને મારી સાથે કોઈ કન્સલ્ટેશન કે ડિસ્કશન થયું નથી કે મને માહિતી પણ નથી। ડિસ્કશન તો દૂરની વાત છે અને એમાં 2-4 મેજર ડિસિઝન તો આપણને ખબર છે કે આ પરફોર્મન્સ બોનસનું જે ડિસિઝન હતું